કોઈ પણ પ્રકારના ઝઘડામાં છે ને 3 ટાઈપના લોકો હોય છે. એક ઝઘડો કરવાવાળો, બીજો ઝઘડું સહન કરવાવાળો, અને ત્રીજો 2 જણના ઝઘડામાં હાથ સાફ કરવાવાળો. આમાં જે ત્રીજી પ્રજાતિ હોય છે ને સૌથી અઘરી હોય છે. બંને જણા જોડે જાય, બંને માટે દુઃખી થાય અને બંને જણા જોડે સેમ ડાયલોગ્સ વાપરે. નાના તું જ સાચો, એનાથી આવું કરાતું હશે, બહુ ખોટું કર્યું એણે તારી જોડે. નાના હું તો તારા પક્ષમાં જ છું. બંને જણા જોડે જઈને સેમ ડાયલોગ વાપરે, બંને જણા માટે દુઃખી થાય, પણ મનોમન ખુશ થાય કે હાશ આજે એકતા કપૂરની સિરિયલનો એક નવો એપિસોડ ટેલિકાસ્ટ થશે જે મને જોવા મળશે, જેના ડાયરેક્ટર આપણે પોતે ગણાવીશું. ખરેખર કહું તો જીવનમાં આવા લોકોને ઓળખવા જોઈએ અને એમને થોડા દૂર રાખવા જોઈએ, કારણ કે આ લોકો મનોમન તમારું નુકસાન ઈચ્છતા હોય છે, તમને નફરત કરતા હોય છે, તમારા પ્રત્યે જેલસી, દ્વેષભાવ રાખતા હોય છે. ખેર, ઈશ્વર એમનું પણ ભલું કરે. સાચી વાત ને? છે તમારા જીવનમાં આવા લોકો? ઓ ના ભાઈ, ટેગ ના કરતા, ઇનડિરેક્ટલી રીલ મોકલી દેજો, ચાલશે. है ना? जय श्री कृष्ण.